તો વાત કરીએ ડભોઈની તો ડભોઈની વધુ એક બેંક છેલ્લા 4 દિવસથી બંધ છે કે જ્યાં ધી ડભોઈ પીપલ્સ કોઓપરેટિવ બેંક 4 દિવસથી બંધ છે ત્યારે મેનેજરે રાજીનામું આપતા નથી અને બેંક ખોલી છે ત્યારે બેંકમાં અનેક ખાતેદારો ધક્કા ખાઈ રહ્યા છે જ્યાં ડભોઈમાં સોની બજારમાં આવેલી છે આ બેંક ત્યારે જે ડભોઈમાં એક બેંક જે છે આ બેંક જે 4 દિવસથી બંધ છે જ્યાં 4 દિવસથી બેંક બંધ રહેતા જે ગ્રાહકો જે છે તેઓને જે હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે જે ડભોઈની આ ઘટના છે જ્યાં વધુ એક બેંક જે છે છેલ્લા 4 દિવસથી બેંક બંધ છે જ્યાં 4 દિવસથી બેંક બંધ રહેતા જે ખાતેદારો છે ખાતેદારોને હાલાકી ભોગવવી પડી રહી છે જ્યાં ધી ડભોઈ પીપલ્સ કોઓપરેટિવ બેંક કે જે છેલ્લા 4 દિવસથી બંધ છે ત્યારે મેનેજરે રાજીનામું આપતા નથી અને જે કહી શકાય કે રાજીનામું આપતા નથી અને બેંક ખોલી રહ્યા છે ત્યારે જે બેંકમાં જે અનેક ખાતેદારો જે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અને વિલામોએ પાછા જઈ રહ્યા છે કે જ્યાં તેઓને લાગે છે કે આજે બેંક ખુલશે કાલે ખુલશે અને રોજે રોજ 4 દિવસથી સતત 4 દિવસથી જે કહી શકાય ખાતેદારો જે છે આ ખાતેદારો જે એક આશા લઈને આવતા હોય છે બેંકે અને આખરે બેંકમાં જે તાળું મારેલું જોઈ અને વિલામોએ પરત ફરતા જોવા મળી રહ્યા છે ત્યારે ડભોઈમાં સોની બજારમાં આવેલી છે બેંક છેલ્લા 4 દિવસથી બંધ છે।